પછી વાત જોઈને બેઠો હતો કે આનું સ્વીચ શું હશે. તરસા મૂકી દીધા છોકરાઓ. તો ઇન્શાલ્લાહ j'espère que deuxième partie dans les prochains jours. Inch'Allah. Quand tu vas dire parce que là on s'en va on fait tout ça. બચ્ચાઓની સલામતી માટે બાવા સે બલંદ સલાવત. Non seulement બચ્ચાઓની સલામતી માટે પણ તમને ખબર છે આવા પ્રેઝન્ટેશન કરવા માટે પછવાડી ટીચરોનો હાથ હોય છે, માસીઓનો હાથ હોય છે, માવતરોનો હાથ હોય છે. માટે માવિત્રોની સલામતી માટે એ આપણી મદ્રેસાની માસી કે જે લોકો તનતોડ મહેનત કરે છે બચ્ચાઓ માટે એ માસીની સલામતી માટે બાવા સે બલંદ સલાવત. ઈદની રાતને और દોરાની બનાવવા માટે હું વિનંતી કરું છું દીકરા અલી ફરાઝ પાસે કે આવીને એમનો કસીદો પેશ કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. avant que આપણે જમાતી એલાન શરૂ કરે આપણે આ છેલ્લા કસીદા માટે વિનંતી કરશું ભાઈ મુજાહિદ પીરભાઈ પાસે કે અહીં આવીને એમનો કસીદો પેશ કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખુશનુદી ઇમામ જવાના આવાज़ बुलंद सलवात. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आली मुहम्मद. मैं करबला से पाया में निजात ले आया. मैं करबला से पाया में निजात ले आया. मैं करबला से पाया में निजात ले आया. बस एक आश्क दिया और
کربلا سے پیام نجات لے آیا، کسی جوان کے جوانی کا واسطہ دے کر بنا کے خلد کا سب کا ذات لے آیا، میں کربلا سے پیام نجات لے آیا، بس ایک عاشق دیا اور کائنات لے آیا۔ بلند ترین صلوات پر محمد و آل محمد پر۔ اللہم صلی علی محمد و آل محمد۔ حسین تو نہیں لیکن اثر حسین کا ہے، حسین تو نہیں لیکن اثر حسین کا ہے، حسین تو نہیں لیکن اثر حسین کا ہے، ضرور پردے میں کوئی پسر حسین کا ہے، ضرور پردے میں کوئی پسر حسین کا ہے، حسین تو نہیں لیکن اثر حسین کا ہے، حسین تو نہیں لیکن اثر حسین کا ہے، در گرن میں نہیں دی پل کے تیروں سے، یہ حرملا کو بتا دو پسر حسین کا ہے، یہ حرملا کو بتا دو پسر حسین کا ہے، حسین تو نہیں لیکن اثر حسین کا ہے، علم کو دیکھے گا دروازہ بند کر لے گا، علم کو دیکھیں گے دروازہ بند کر لے گا، چھپا ہوا کہیں قاتل اگر حسین کا ہے، چھپا ہوا کہیں قاتل اگر حسین کا ہے، حسین تو نہیں لیکن اثر حسین کا ہے۔ محمد و آل محمد صلوات۔ اللہم صلی علی محمد و آل محمد۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ حاضرین محفل، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ સૌ પ્રથમ જમાતના માન્ય પ્રમુખ સાહેબ તેમજ કમિટીના સર્વે મેમ્બરો સૌથી પહેલા આપણા જમાનાના આકા હઝરત ઇમામ મુહમ્મદ અલ મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ની ખિદમતમાં તેમજ આપ સર્વે મુઅમિનીન મુઅમિનાતને આજ محفل شب عید الحج نی مبارکبادی پیش کروں چھوں۔ اے دعانی سار کے خداوند کریم آپ سروے نے سلامت رکھے انے اپنی محبت ما اور ودارو کرے، الہی آمین۔ محفل اور نورانی بناوا واسطے ساتھ مرین آواز بلندتر صلوات۔ اللہم صلی علی محمد و آل محمد۔ جم تمنے میساج ما مرل ہتو کہ آج après bulletin de notes de madrasa no distribution کرسو جے année scolaire ہتی تے ختم تے گئی چھے۔ آپ تی اجان لتی کہ سوتی پہلا تو بارکو مدرسہ ما آوے چھے
તેમના પાછળ માવતરો હોય, બાપ અને માં, અને હજી એના પાછળ છે તે પ્રોફેસર છે. જો પ્રોફેસર ના હોય તો કંઈ ના થાય, જો મા બાપ ના હોય તોય કંઈ ના થાય, અને ઔલાદ ના હોય તોય કંઈ ના થાય. Avant que après distribuer કરે bulletin des notes, હું વિનંતી કરું છું શેખ જોન કિબલા સાહેબ પાસે કે અહીં આવી અને તેમનો પ્રવચન પેશ કરે. સાથે મળીને શેખની ઇસ્તિકબાલ માટે બાઅવાઝે બલંદ તર બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજે હું તમારી સામે pas en tant que chef, mais en tant que professeur du મદ્રેસા ઉભો થયો છે અને અમુક ચોખવટો મને તમારા સમક્ષ પેશ કરવી છે મદ્રેસાના બાબતમાં. અને આજે મને અહેસાસ દેવરાવો છે કે મદ્રેસો કેટલો ઇમ્પોર્ટન્ટ છે આપણી જિંદગી માટે અને આપણા બચ્ચાઓના ફ્યુચર માટે. અઝીઝાની મોહતરમ, હમણાં સુધી જે મદ્રેસો ચાલતો રહ્યો છે આપણો, તારીખ, ફિક, અખલાક અને ચાલતું હતું એમ, જ્યાં સુધી આવ્યો પ્રોગ્રામ મદ્રેસા સેન્ટર ઓફ એક્સેલન્સ, જે પ્રોગ્રામ તો તરબિયા જેને કહેવામાં આવે છે. સૌથી પહેલી વસ્તુ આ દોસ્તો કે તરબિયા પડાવવા માટે ફોર્મેશન ઓબ્લિગાટોર છે. એટલે કે જો એક પ્રોફેસર આવ્યા છે, મને ભણાવો છે મદ્રેસામાં, il ne pourra pas enseigner. Il faut y payer formation કરે, ફોર્મેશન કર્યા બાદ મદ્રેસામાં ભણાવવા આવી શકશે. એટલે તમને ખાતરી દેરાવા કે અત્યારે આપણા બધા પ્રોફેસર ફોર્મેશન કરેલા અને ડિપ્લોમે છે તરબિયાની સિલેબસની અંદરમાં. આ તરબિયા જ્યારથી આવ્યું તમને ખાલી ચિતાર આપી દઉં કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એનું ઇમ્પેક્ટ જ્યારે બચ્ચાઓ absent થતા હોય ત્યારે એના ઉપર કેટલું આનો ઇમ્પેક્ટ થાય છે. ક્યારે આપણે rendre compte નથી કરતા. આપણે ક્યારે મને નથી ખબર શું રેઝો હોય પછવાડે, પણ હું તમને સમજાવું છું. હવે આ એક પ્રોગ્રામ જે તરબિયા જ્યારે ગયો તો તરબિયામાં વિથ 8 મોડ્યુલ હોય. સરખું સાંભળજો, 8 મોડ્યુલ હોય. Chaque module comporte 12 leçons. જવાબ બરાબર છે ને? Chaque module comporte 12 leçons. હવે જ્યારે એક છોકરો એક ક્લાસમાં આવે, દાખલા તરીકે પાલિયે A, પાલિયે B, પાલિયે C, પાલિયે D અને પાલિયે E. અને પાલિયે F માં જ્યારે છોકરો આવે તો હમણાં આપણે સેન્ડ્યુની અંદરમાં પાલિયે F નો મદ્રેસો રાખીએ છીએ. હવે એક છોકરો જ્યારે પાલિયે D માં ગઈ, દાખલા bon હાલો પાલિયે E લઈ લો કારણ કે મારા પાલિયે E ના લેખ મને વધારે દેખાય છે જવાન અને હાદી. તો પાલિયે E માં જ્યારે એક છોકરો આવે તો ઈ પાલિયે E માં 2 વર્ષ કાઢશે. સમજાણો? અગાઉ શું હતું કે 1 વર્ષ કરતા કે પછી ક્લાસ ચડે. આમાં il fera 2 ans એક ક્લાસમાં. 2 વર્ષ પછી il va passer en classe supérieure. કેવી રીતના? હવે દાખલા તરીકે છોકરાની રોંત્રે થઈ પહેલા વર્ષે તો મેં શું કીધું? chaque module a કેટલા 12 leçons. એટલે તમે 12 fois 8 કરો તો છે કેટલા 96 leçons. Donc l'enfant fera 96 leçons. એક વર્ષમાં તમે 200 leçons, ça va être compliqué pour l'élève. એટલે આપણે શું કરે? ઈ છોકરો કરે એટલે module 1, module 1 leçon 1 à 6, module 2 leçon 1 à 6, module 3 leçon 1 à 6, module 4 leçon 1 à 6, module 5 1 à 6, module 6 1 à 6, 7 1 à 6 અને 8 1 à 6 એટલે થઈ ગઈ vacances. સમજાણો? ઈ પાછો જ્યારે rentrée થશે તો module 1 6 à 12, module 2 6 à 12, module 3 6 એવી રીતના module 8 સુધી. હવે અઝીઝાની મોહતરમ, દાખલા તરીકે એક ક્લાસની અંદર 6 એલેવ હોય. સમજાણો? હવે 6 માંથી અગર જો 4 આપસો હોય એટલે અમે થઈ ગયા કોંડાને. સમજાણો? કોંડાને કેમ થઈ છે તમે સમજાવો. હવે જ્યારે અમે ફોર્મેશન કર્યા હોય એટલે અમે ઘરેથી તૈયારી કરીને આવે. અમારા તરબિયાનો જે પ્રોગ્રામ હોય એમ તૈયારી સ્લાઇડ હોય, જે પણ હોય, જે હોય, જેમ શીખવાડવાનું છે. હવે અમને જ્યારે આવે કે આ absent છે, આ absent છે, આ absent છે, આ absent છે, એટલે અમે અંદાજો કેવા લગાડે? જેટલા મેસેજ અમને આવે absent છે એના મુકાબલામાં અમે પ્રેઝન્સ જોઈ. બરાબર? દાખલા તરીકે par exemple જો 15 એલેવ હોય મદ્રેસામાં ને જો 5 ના મેસેજ આવે absent છે તો અમે કેટલામાં જઈ?
10 માં. એટલે અમને શું આ 10 જણા તો હશે એટલે 10 જણાનો હક અદા કરવાનો. પણ જ્યારે તમે મદ્રેસામાં આવો ને તમે જો કે 5 જ જણા છે, બધા 5 નથી દેખાતા. નથી ખબર કરી નહીં આવે, નથી સમાચાર દીધા એટલે 5 જણા હોય. હવે અમે શું કરે? મને તમે કયો અમે શું કરે? કોન્વોકેશન માઉન્ટર તમને સાચી વાત કરું દિલથી કોઈ નહીં આવે, કોઈ નહીં આવે. હવે અમે એવા અટાણે બીજું શું કાઢે? જો અમે તરબિયા કરવા જાય છે તો ઓલા 3 જણાને કે જો પાછું રેવન્યુ થાય 7% પાછું ઈ લેશો તો પ્રોગ્રામ અમને ખતમ. અમારો ટાઈમ એકદમ નો લિમિટેડ હોય. અમને કોઈ પ્રોગ્રામ ખતમ કરી નાખવું ખપે. જો અમે પ્રોગ્રામ ખતમ નથી કરતા તો આખું ગોટાળી થઈ જશે લારાંત્રે દોલાની પ્રોશન. એટલે અમને ઓબ્લિજે એમાં ફોસે થવાનું. અઝીઝાની મોહતરમ, પછી ક્યારે હું તમને ખાલી દિલની વાત કરું છું, દિલની વાત. જ્યારે મેસેજ નીકળે કે મદ્રેસો એક્સેપ્શનલમાં આન્યુ લે છે એટલે વાંથી ફરિયાદ શું આવે? આ ટીચરોને કઈ પૈરી નથી, મદ્રેસાવાળાને કઈ પૈરી નથી, મદ્રેસાવાળા માથું નથી મારતા. ભાઈઓ, મદ્રેસાવાળા શું માથું ના મારે? અમે હાજર છે ઓલાદોને ઇલ્મી ખોરાક દેવા માટે. પણ તમે મને કહો કે જ્યારે ઓલા જે લોકો જાણ નથી કરતા કે મારા છોકરાઓ નહીં આવે, એ લોકો જ્યારે ઓચિંતાના નથી દેખાતા તો પછી પ્રોફેસર એ વાટાને ક્યાં જાય? તમને ખાલી એક જ દાખલો દઉં. અલ્લાહ તાલા આપણા બધા પ્રોફેસરને સલામત રાખે, એ લોકોની કુરબાનીને અલ્લાહ તાલા કબૂલ કરે. આપણા કેટલા પ્રોફેસરો જે છે સાયબુનમાંથી આવે છે. હવે ફોર એક્ઝામ્પલ જેની ક્લાસ હોય સામદીની, એ જ્યારે પોતે જોઈ કે બચ્ચાઓ નથી આવ્યા દાખલા તરીકે, યા એક જ જાણો છે, ઓકે, અને જ્યારે મેસેજ આવે કે ઓલો આપસો છે, આ આપસો છે, આ આપસો છે, તો દાખલા તરીકે એની ક્લાસમાં હોય 5 જણા, મેસેજ આવ્યા 2 જણાના, તો એના મગજમાં શું હોય? ઘરેથી નીકળતા 3 જણા હશે એટલે હું જઈ આવું ને ખોરાક. પણ જ્યારે મદ્રેસામાં આવ્યા બાદ માલુમ પડે કે એક જ જાણું છે, અને ક્યારે ખબર પડે? જ્યારે પોતે અહીંયા આવી ગયા હોય. અઝીઝાની મોહતરમ, આ કુરબાની છે પ્રોફેસરની, મહેનત પડે છે. આજે તમને ખબર છે મારા ભાઈઓ બુઝુર્ગો, મને મોટા ટેમ નહીં લઈશ તમારો, આજે આપણે હંમેશા બધે ઈ બોલે છે અમે નવરા નથી, અમે ઓક્યુપે છે, અમારા કામ છે. તો દોસ્તો, જે ભણાવવા આવે છે એ લોકોને ધણી હોય છે, એ લોકોની અવલાદ હોય છે, એ લોકોની દુકાન હોય છે. આ બધી કુરબાની એક તરફ મૂકી અને મદ્રેસામાં આવે છે ફી સબીલિલ્લાહ, બચ્ચાઓને તાલીમ દેવા માટે. અને અહીંયા આગળ જો પારવા લોકોનો સાથ ના હોય, દોસ્તો મને સમજવાની કોશિશ કરજો, ફરીવાર બયાન કરું છું, આપણે બચ્ચાઓની ફોર્મે કરી. તમે જો આ તરબિયાનું અસર છે, આજે બચ્ચાઓ પ્રેઝન્ટ કહી રહ્યા છે, એ તરબિયાનું અસર છે. તો દોસ્તો, તમે એક છોકરો અગર જો સહી રીતે અને મહેનત કરે અને અગર આખું કોર્સ એક છોકરો સરખી રીતના સ્વીવર કરે, હું નથી કહેતો જે એમસીયુ બનાવ્યા છે ને, એમસીયુ એ લોકોનું કેવું છે, જો એક છોકરો સરખી રીતના બધાય મોડ્યુલ પૂરા કરે તો એ સાહેબી મિંબર બની શકે છે. હું નથી બોલતો, એ લોકોનું કહેવું છે કે સાહેબી મિંબર. દોસ્તો, કાલે આપણી કોમમાં આપણને આલિમ નથી બનાવવા, અને કાલે જરૂર પડશે આપણી ઔલાદોની તાલીમ દેવા માટે એવા મૌલાનાની જરૂર પડશે જે આપણી કોમના હોય. અગર આપણે અત્યારે સાથ નહીં દે અને અગર બચ્ચાના હાય હા મન ન જાવ, હા દીકરા ના જાજે, મન ન જાવ, હા દીકરા તો તમારો કલેજાનો ટુકડો છે, તું ના જાજે, અગર એમ કરવા ગયા ને મારા ભાઈઓ, તો કાંઈ ઊંચું નહીં આવે, કોઈનું ઊંચું નહીં આવે. હોશ દેવરાવો દોસ્તો, હોશ દેવરાવો, કુરાશ અપાવો. તમે તમારો સાથ હશે તો અમે પ્રોફેસર તાકાતવર બનશું, અને અગર અમે તાકાતવર બનશું તો સહી રીતમાં અમે હોશે બચ્ચાઓને તાલીમ આપી શકશું ઇન્શાઅલ્લાહ. બર મુહમ્મદ વ આલી મુહમ્મદ સલાવત. ખેર, બેસવા પહેલા હું ફરીવાર, કારણ કે પ્રોફેસરનો હક છે એ લોકોને યાદ કરવામાં આવે, હું એક તમામ પ્રોફેસરનો, એક તમામ માસ, કારણ કે હું એકલો જ ભણાવવાનો છે જણમાં, અને હું અને શેખ ગાલિબ કસમ અલી, અમે 2 જણા જણ છે. તો બધી માસીઓ છે લફી પાર, તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા પાસે દુઆ છે, તાલીમ દસું આવી ગયું. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત.
હા, શેખ જ કહેવાય, શેખ જ કહેવાય. ગાલિબ મારો શેખ છે ઈ. મારો શેખ છે ઈ. તો એ લોકો માટે ખાસ દુઆ કરું છું ખુદા પાસે કે અલ્લાહ તાઆલા એ તમામ માસીઓ, એ તમામ મોહતરમાઓ કે જે મદ્રેસામાં આવીને ભોગ આપે છે, અલ્લાહ તાઆલા એમની કુરબાનીને કબૂલ ફરમાવે અને આ કુરબાનીનો અજર અલ્લાહ એમને, એમના ઘરમાં, એમના શોહરોને, એમની ઔલાદોને અલ્લાહ તાઆલા અતા ફરમાવે. અને ગાલિબભાઈ માટે ખાસ દુઆ છે કે અલ્લાહ તાઆલા એમને ઓર વધારે તરક્કી અતા કરે, સલામતી સાથે તૂલે ઉમ્ર અતા ફરમાવે. શેખ ગાલિબની સલામતી માટે બાવાઝ બલંદ સલાવત.